નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં। હું છું આપની સાથે નેહા અટારા। સમાચારો વિસ્તારથી જોઈએ તે પહેલા નજર કરીએ આજની હેડલાઇન્સ પર। આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો। પોરબંદરના આધેડ પર અમરેલીની એક દરગાહમાં કરાયો હુમલો। આધેડને પોરબંદરની સરકારી હોસ્પિટલમાં સારવારમાં ખસેડાયા। ગાંધીના ગુજરાતમાં દારૂબંધીના ઉપલેટા પંથકમાં ઉડ્યા લીરા। ગ્રામ્ય વિસ્તારમાં વેચાતા દેશી દારૂના વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ। રાણાઉના બરડા ડુંગરમાં ચાલતી દેશી દારૂની વધુ 2 ભઠ્ઠી ઝડપાઈ। દરોડા દરમિયાન આરોપીઓ પોલીસ પકડમાં ન આવતા શોધખોળ શરૂ। ભાયાવદરમાં ગૌ પ્રેમીઓની ગાય માતાઓની અનેરી સેવા। ઉનાળામાં કાળઝાળ ગરમીમાં ગૌધનને તરબૂચનું વિતરણ। પોરબંદરમાં આજે ઇન્કમટેક્સ વિભાગની બહારની કેટલીક ગાડીઓનો કાફલો જોવા મળ્યો હતો, જેને લઈને દરોડા અંગેનું બજાર ગરમ હતું। જો કે તપાસ કરતા કાફલો પોરબંદરમાં માત્ર જમવા માટે રોકાયો હોવાનું અને બાદમાં સોમનાથ રવાના થવા હોવાનું સામે આવ્યું છે। પોરબંદરમાં આજે બપોરના સમયથી ઇન્કમટેક્સ વિભાગનો કાફલો આવ્યો હોવાની અને ક્યાંક મોટો દરોડો પાડવા અંગેની વાતો વહેતી થઈ હતી, જેને લઈને અનેક મોટા વ્યવસાય ધરાવતા લોકોના શેર અદ્ધર તાલ થયા હતા। ખાસ કરીને 15 કે 17 જેટલી ચારનો કાફલો પોરબંદર પહોંચ્યો હોવાની વાતો વહેતી થઈ હતી। જોકે બાદમાં તપાસ કરતા જાણકાર સૂત્રો પાસેથી એવી માહિતી મળી હતી કે આ કાફલો 15-17 ગાડીઓનું નહીં પરંતુ 3 કે 4 ગાડીઓનો હતો અને દ્વારકાથી સોમનાથ જતા રસ્તામાં ચોપાટી ખાતે આવેલી એક હોટલમાં જમવા માટે રોકાયો હતો। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર। પ્રાકૃતિક ખેતી આજની સમયની તાતી જરૂરિયાત બની જાય છે। પ્રાકૃતિક ખેતીએ વેગ આપવા માટે રાજ્ય સરકાર દ્વારા અનેક પ્રયાસો કરવામાં આવી રહ્યા છે, જેના પરિણામે ખેડૂતો પ્રાકૃતિક કૃષિ તરફ વળીને તદ્દન નજીવા ખર્ચથી પ્રાકૃતિક ખેતી કરીને ઉત્પાદનોનો વધુ ભાવો મેળવી શકે છે। પોરબંદર જિલ્લાના બખલ્લા ગામના લખનભાઈ જાડેજાએ સુભાષ પાલરેકરની અમદાવાદ ખાતેથી શિબિરમાંથી પ્રેરણા મેળવી હતી। ત્યારબાદ પ્રાકૃતિક ખેતી અપનાવીને મબલક કમાણી કરી રહ્યા છે। લખમણ જાડેજા દ્વારા આ વખતે 25 વીઘા જમીનમાં ઘઉં વાવવામાં આવ્યા હતા। તેમણે પ્રાકૃતિક રીતે આ ઘઉંનું ઉત્પાદન કરીને 1 વીઘાએ 41 મણ ઘઉંનું મબલક ઉત્પાદન મેળવ્યું છે અને તૈયાર થયેલા ઘઉંને 20 કિલોના ₹800ના ભાવથી વેચાણ કરીને મબલક કમાણી કરી છે। અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર। પોરબંદરના નરસન ટેકરી નજીક એક પ્યાગો રિક્ષા ટ્રક પાછળ અથડાતા અકસ્માત સર્જાયો હતો। આ અકસ્માતમાં પ્યાગો રિક્ષામાં સવારે એક આધેડને ઈજા પહોંચતા તેમને સારવાર માટે ભાવસેરી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। પોરબંદરના ઉદ્યોગનગર વિસ્તારમાં રહેતા મહેશભાઈ સુખીભાઈ ડાભી નામના આધેડ પ્યાગો રિક્ષા લઈને ઘરે જતા હતા, ત્યારે નરસન ટેકરી નજીકના હાઈવે રોડ પર ઉભેલા એક ટ્રક ચાલક સાથે આ આધેડની રિક્ષા અથડાઈ હતી। આ અકસ્માતમાં આધેડને મોઢાના ભાગે ગંભીર ઈજા પહોંચતા તેમને સારવાર માટે પોરબંદરની ભાવસેજી સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર। પોરબંદરના સખી ક્લબ દ્વારા તેમના સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં ફેશન શો તેમજ શરબત હરીફાઈ સહિતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું। પોરબંદરમાં મહિલા માટે વર્ષોથી સખી ક્લબ ઓફ પોરબંદર સંસ્થા કાર્યરત છે। આ સંસ્થા દ્વારા મહિલાઓના સર્વાંગી વિકાસ માટે સમયાંતરે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે। ત્યારે સખી ક્લબ ઓફ પોરબંદરના સ્થાપના દિવસ નિમિત્તે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં નોખા અનોખા ફેશન શો, શરબત બનાવવાની હરીફાઈ, ફેશન શો તથા ડ્રેસ કોડ હરીફાઈનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં મહિલાઓ જોડાઈ હતી। આ કાર્યક્રમમાં વિજેતા બનેલ મહિલાઓને પ્રોત્સાહક ઇનામ આપવામાં આવ્યા હતા, તેમજ વન નેશન વન ઇલેક્શન બેનર સાથે મહિલાઓએ નારા લગાવ્યા હતા। ખાસ કરીને આ કાર્યક્રમમાં ડોક્ટર ચેતનાબેન તિવારી દ્વારા ડિનરનું આયોજન કરાયું હતું। અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર। પોરબંદરની ભાવસેજી સરકારી હોસ્પિટલના સિવિલ સર્જન રજા ઉપર ઉતરી ગયા છે અને જેનો ચાર્જ સોંપાયો છે તે હાજર થયા નથી, જેને લઈને ફિટનેસ માટેના સર્ટિફિકેટની કામગીરી ટલ્લે ચડી હતી। ત્યારે સામાજિક આગેવાને રજૂઆત કરી હતી।
પોરબંદરની ભવસીજી સરકારી હોસ્પિટલમાં ફિટનેસ તેમજ અમરનાથ યાત્રા સહિતના સર્ટિફિકેટ માટે અનેક જિલ્લાવાસીઓ આવતા હોય છે, ત્યારે પોરબંદરની ભવસીજી સરકારી હોસ્પિટલના સિવિલ સર્જન અચાનક રજા ઉપર ઉતરી ગયા હતા અને જેને ચાર્જ આપવામાં આવ્યો છે તે અધિકારીઓનો અનેક દિવસોથી રજા પર છે, ત્યારે સર્ટિફિકેટમાં સિવિલ સર્જનની સહી માટે મુશ્કેલી ઊભી થઈ હતી, જેને લઈને સામાજિક આગેવાન બાબુભાઈ પાંડાવદરા દ્વારા રજૂઆત કરવામાં આવી હતી. હાલમાં જ સરકારી ભવસીજી હોસ્પિટલને જે મેડિકલનો દરજ્જો મળેલો હોય અને સિવિલ સર્જન અને સુપ્રિન્ટેન્ડન્ટની અને ટીમની 3 પોસ્ટ હોય, એમાં અવારનવાર સિવિલ સર્જન રજા ઉપર જવાથી એનો સાજ પણ અન્ય એક ચૌધરી સાહેબ છે એને આપવામાં આવેલ છે, પણ એ પણ રજા ઉપર છે. અને જે ફિટનેસવાળા લોકો આવે છે કે અન્ય લોકોને જેને સાઇનની જરૂર પડે છે કે અમરનાથ જવાવાળાને એ લોકો જે થોડી સંખ્યામાં અટાણે આવ્યા છે, તો એને સાઇનની જરૂર હોય તો સાઇન કોઈ કરી શકે એવો કોઈ પણ પાવર ન હોય તો એ લોકોને બહુ તકલીફ પડે છે. અને હવે રજા નથી તો એનો ધણી ધોરી વગરનું જે હોસ્પિટલ હાલે છે, તો હોસ્પિટલની અંદરમાં એક મેડિકલ કક્ષાની છે, તો સિવિલ સર્જનને જો સાજ હોય એ પણ રજા ઉપર જતો હોય તો સિવિલ સર્જને હાજર તાત્કાલિક થવું જોઈએ અને આ ગરીબ દર્દીઓને વ્યથા જાણવી જોઈએ. એટલે મારો નર્મ અરજ છે સુપ્રિન્ટેન્ડન્ટ સાહેબને, ડીન સાહેબને કે મેડિકલ કોલેજનું જો તમે ધણી હોય તો આનું કંઈક કરવું જોઈએ સોલ્યુશન. આ ઘટના બાદ હાલ તો હોસ્પિટલના આરએમઓ દ્વારા સિવિલ સર્જન વતી સર્ટિફિકેટ સહી કરી સમસ્યા દૂર કરવામાં આવી હતી. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરમાં શ્રી મહાપરિષદ યુવા સંઘ દ્વારા ઓપન કિડ્સ બોક્સ ક્રિકેટ ટુર્નામેન્ટનું ખાસ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં શ્રી રામ બ્લાસ્ટર ટીમ વિજેતા બની હતી, જ્યારે પોરબંદર ટાઇટન્સ ટીમ રનર્સ અપ બની હતી. પોરબંદરમાં શ્રી મહાપરિષદ યુવા સંઘ દ્વારા અનેક સેવાકીય, ધાર્મિક અને સ્પોર્ટ્સને લગતા કાર્યક્રમો કરવામાં આવતા હોય છે, ત્યારે વધુ એક રમતગમતની પ્રવૃત્તિના ભાગરૂપે ઓપન કિડ્સ બોક્સ ક્રિકેટ ટુર્નામેન્ટનું ખાસ આયોજન કરાયું હતું. આ ટુર્નામેન્ટમાં ગ્રુપ એ કે જેના 4 થી 8 વર્ષના બાળકોનો સમાવેશ થતો હોય, ગ્રુપ બી જેમાં 9 થી 14 વર્ષના બાળકોનો સમાવેશ થતો હોય. આ ટુર્નામેન્ટમાં બાળકોની વધુ સંખ્યા હોવાથી તારીખ 4ના શુક્રવારના રોજ ગ્રુપ એ ની ટુર્નામેન્ટ યોજાઈ હતી, જેમાં 120 થી વધુ બાળકોએ ભાગ લીધો હતો અને બીજી ટુર્નામેન્ટ એટલે કે ગ્રુપ બી ની 14ને રવિવારના રોજ યોજાઈ હતી, જેમાં 150 થી પણ વધુ નાના બાળકોએ ભાગ લીધો હતો, જેમાં બાળકોને નાસ્તો કરાવવામાં આવ્યો હતો. આયોજન બાદ જેટલા પણ બાળકોએ ભાગ લીધો હતો તેઓને સર્ટિફિકેટથી સન્માનિત કરવામાં આવ્યા હતા. મુખ્યત્વે પોરબંદરના સ્પોર્ટ્સને લગતી યુવાનો માટે ઘણી ટુર્નામેન્ટ થતી હોય છે. આ તકે પંકજભાઈ મજીઠિયા અને ગોવિંદાભાઈ ઠકરાર દ્વારા કિડ્સ ઓક્શન બોક્સ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન થશે તેવી જાહેરાત કરવામાં આવી છે. આ ટુર્નામેન્ટને સફળ બનાવવા શ્રી મહાપરિષદ યુવા સંઘ પોરબંદર પ્રમુખ રાજ પોપટ, સેક્રેટરી હર્ષિલ મજીઠિયા, જશ દત્તાણી અને શ્યામ ઠકરાર સહિતનાઓએ જહેમત ઉઠાવી હતી. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના મોઢવાડા ગામમાં આવેલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર આ વિસ્તારમાં ખૂબ જ આશીર્વાદરૂપ બની રહ્યું છે. આ આરોગ્ય કેન્દ્ર 12 થી 15 ગામના ગ્રામજનો તેમજ ખેડૂતો અને મજૂરી કામ કરતા પરપ્રાંતીય મજૂરો માટે ખૂબ જ ઉપયોગી નીવડે છે. હાલ અહીં સગર્ભા માટે તપાસ કેમ્પ યોજવામાં આવ્યો હતો. અહીં તમામ સારવાર તેમજ દવાઓ વિનામૂલ્યે મળે છે, જેથી મજૂર વર્ગને સામાન્ય બીમારીમાં ક્યાંય જવું પડતું નથી. ઉપરાંત અહીં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર મોઢવાડા ખાતે આજ રોજ સગર્ભા તપાસ માટે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ખિલખિલાટ દ્વારા અતિ જોખમી અને અન્ય સગર્ભા મળીને 47 ANC બહેનોને તપાસ માટે લાવવામાં આવ્યા હતા, જેને ગાયનેક ડોક્ટર તેમજ આયુષ મેડિકલ ઓફિસર ડોક્ટર હંસાબેન ખેર દ્વારા મેડિકલ તપાસ અને જરૂરી લેબોરેટરી તપાસ કરવામાં આવી હતી. ઉપરાંત સરકાર તરફથી ચાલતી યોજનાઓ અને સગર્ભાવસ્થા દરમિયાન જરૂરી કાળજી વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ખેર આયુષ મેડિકલ ઓફિસર તરીકે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર મોઢવાડામાં ફરજ બજાવું છું. આજ રોજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર મોઢવાડામાં સગર્ભા બહેનોની તપાસ માટેનું એક કેમ્પનું આયોજન કરેલ હતું, જેમાં 50 જેટલા સગર્ભા બહેનોએ લાભ લીધેલ છે. આ તમામ સગર્ભા બહેનોની ગાયનેકોલોજીસ્ટ નસરૂ મેડમ અને મારા દ્વારા તપાસ કરવામાં આવી અને અમારા લેબટેક દ્વારા આ તમામ સગર્ભા બહેનોની લોહીની તપાસ અને જેટલા પણ જરૂરી હોય એ બધા રિપોર્ટ કરવામાં આવ્યા. ઉપરાંત આ સગર્ભા બહેનોને સગર્ભાવસ્થા દરમિયાન લેવામાં આવતી કાળજી વિશે અને સરકારશ્રી દ્વારા મળતી યોજનાઓ વિશેના તમામ લાભની માહિતી આપવામાં આવી. આ કેમ્પમાં અંદાજિત 50 સગર્ભા બહેનોએ લેબોરેટરીની તપાસ કરવામાં આવી હતી. ઉપરાંત સગર્ભાવસ્થા દરમિયાન જે કંઈ દવાની જરૂર પડે
તે આપવામાં આવી હતી અને સોનોગ્રાફી તપાસ માટે પણ વ્યવસ્થા કરી આપવામાં આવશે તેવું જણાવાયું હતું. ધીરુભાઈ નિમાવત, ગુજરાત ન્યૂઝ, બગવદર. ઉપલેટાના ગ્રામ્ય વિસ્તારમાં વેચાતા દેશી દારૂના વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે. એક તરફ ગાંધીના ગુજરાતમાં દારૂબંધી છે તો બીજી તરફ દેશી દારૂના વેચાણના આવા વિડીયો વાયરલ થઈ રહ્યા છે. આ વિડીયો ધોરાજી ઉપલેટા તાલુકાના ગ્રામ્ય વિસ્તારના હોવાનું અનુમાન લગાવી રહ્યું છે. જો કે ગુજરાત ન્યૂઝ આવા કોઈ વિડીયો અંગે પુષ્ટિ કરતું નથી. જેતપુરમાં સરકારી હોસ્પિટલમાં આગ લાગવાની ઘટના બની હતી. જો કે ફાયર બ્રિગેડે સમયસર પહોંચી આગ પર કાબુ મેળવી લીધો હતો અને ત્યાં મોકડ્રીલ હોવાનું જાહેર કરાયું હતું. જેતપુરમાં સરકારી હોસ્પિટલના પ્રસૂતિ વિભાગના વોર્ડમાં આગ લાગી હતી. અહીં આગ લાગતા હોસ્પિટલમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો અને તુરંત જ નગરપાલિકા ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી અને ફાયર ફાઇટરે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આગ કાબૂમાં લીધી હતી. ફાયર ડે નિમિત્તે આ મોકડ્રીલ યોજાઈ હોવાનું જાહેર કરાયું હતું. આજે જેતપુર સિવિલની અંદર એક આકસ્મિક બનાવ બનેલો આગ માટેનો, એના માટે અમે નોડલ ટીમ અત્યારે જે સેફ્ટી વીક હાલે છે ફાયર ડે, જે 14 એપ્રિલથી 20 એપ્રિલની તારીખની અંદર ફાયર ડે ઉજવવામાં આવે એના અનુસંધાને અમે જેતપુર તાલુકામાં આવેલા અને આજ રોજ અહીંયા જેતપુર તાલુકામાં એક મોકડ્રીલનું આયોજન કરેલું હોવાથી જે ફાયર નગરપાલિકાને કોલ મળતા તાત્કાલિક ઘટના સ્થળ પર આવી અને જ્યારે પણ આગનો બનાવ બન્યો એની ઉપર પાણીનો મારો ચલાવીને અંદર જે ફસાયેલા માણસો હતા એને બહાર કાઢીને હોસ્પિટલ દ્વારા એમ્બ્યુલન્સ દ્વારા એને બહાર ખસેડવામાં આવ્યા હતા. અને અમે જે રેસ્ક્યુના સાધનો લઈને આવ્યા એના માટે આજ સિવિલ હોસ્પિટલના સ્ટાફને કેવી રીતે આપણે અકસ્માત બનતા હોય અને આગ લાગે ત્યારે શું પગલાં લેવા એના માટેની થોડીક ફાયર અને ટ્રેનિંગ પણ આપશું. એના માટે આજે એક આયોજન કરેલું હતું. ભાયાવદરમાં ગૌ પ્રેમી દ્વારા 700 કિલો તરબૂચ ગાય માતાને ખવડાવવામાં આવ્યા હતા. હાલ ઉનાળાની સિઝનમાં ગૌ માતા માટે આ સેવા કાર્ય હાથ ધરાયું હતું. ભાયાવદરના ગૌ પ્રેમી એવા વિજયભાઈ દલસાણીયા દ્વારા ગાય માતાને 700 કિલો તરબૂચ ખવડાવી અને સેવાનું કાર્ય કરાયું હતું. કાળઝાળ ગરમીમાં ગાય માતાને તરબૂચ ખવડાવી અને તેના શરીરમાં થોડી ઠંડક થાય એવા ઉદ્દેશથી ગામની દરેક ગાય માતાને તરબૂચ ખવડાવવામાં આવ્યા હતા. વિજયભાઈ એવી પણ દરેક લોકોને અપીલ કરી છે કે ઉનાળાની આ ઋતુમાં ગાય માતાને ઘર આંગણે એવી કુંડી મૂકી અને પાણી પણ પીવડાવવું જોઈએ. વિજયભાઈના મિત્ર નરેન્દ્રભાઈ ફળદુ પણ ગૌપ્રેમી છે અને તેમને પણ આ કાર્યમાં સાથ સહકાર આપ્યો હતો. હેલો મિત્રો, કેમ છો? મારું નામ વિજયભાઈ દલસાણીયા છે. હું ભાયોદર ગામનો રહેવાસી છું. મને આજ રોજ એવો વિચાર આવ્યો કે આ ઉનાળાની સખ્ત ગરમીમાં મનુષ્ય પણ ત્રાહિયામ થઈ જાય છે તો મૂંગા અબોલા જીવ એવા આપણી સૌની રક્ષા કરતી ગૌ માતાનું શું થશે. એટલા માટે આજ રોજ મેં 700 કિલો ફ્રેશ તરબૂચ મગાવી અને એમના નાના નાના ટુકડા કરી અને આસપાસની ગલી, શેરી અને આખા ગામની ગૌ માતાને વિતરણ કરેલ છે, જેથી ગૌ માતાની આવી કડકડતી ગરમીમાં ઠંડીની એશાક પસરે એવા હેતુથી આ કામ કરેલ છે. તો મારા બધા મિત્રોને હું નમ્ર વિનંતી કરું છું કે જો જગ્યા હોય તો ઘરની પાસે એક નાનકડી કુંડી મૂકી અને એમાં સ્વચ્છ પાણી ભરી અને ગાય માતાને પાણી પીવડાવે, જેથી કરીને આવી ગરમીની ગરમીમાં ગૌ માતાને રાહત મળી શકે. બસ મારો એ જ ઉદ્દેશ્ય છે અને આવા સેવાના કામ ભગવાન આપણી પાસે કરાવતા રહે તેવી પ્રાર્થના. જય હિન્દ, જય ભારત. ઉનાળામાં કાળઝાળ ગરમીમાં ગૌધનને પણ ગરમીમાંથી રાહત મળે તેવા હેતુથી આ સેવાકીય કાર્ય હાથ ધરાયું હતું. સરફરાઝ કોડી, ગુજરાત ન્યૂઝ, ઉપલેટા. ભાયાવદરમાં યુટ્યુબ ઉપર રીલ્સ બનાવવાના ચક્કરમાં એક સમાજ વિશે ટિપ્પણી કરવામાં આવતા વિવાદ સર્જાયો છે, જેમાં યુટ્યુબર અંકિતા જાવિયાએ આ રીલ્સ બનાવી હોવાનું જણાવી પોલીસ મથકે ઉગ્ર રજૂઆત કરવામાં આવી છે. મારું નામ સંજયભાઈ પરમાર, એડવોકેટ. આજ રોજ 11 વાગ્યાની આજુબાજુ એક વોટ્સઅપ સોશિયલ મીડિયામાં વાયરલ થયેલું, જેની આઈડી અમે ચેક કરતા અંકિતાબેન જાવિયા કરીને હતા અને ભાયાવદરના રહેવાસી છે. એને એવું એક જ્ઞાતિ વિરુદ્ધમાં કે એક ગોળી દવાની બતાવે છે, એમાં એ બોલે છે કે એક જાતિ વિરુદ્ધની કે આ ગોળી આના જેવી લાગે. જે બાબતની સોશિયલ મીડિયા અનુજાતિના ગ્રુપોમાં વાયરલ થતા આજ રોજ અનુજાતિના તમામ લોકો ભાયાવદર પોલીસ સ્ટેશને હાજર થઈ અને પીઆઈ સાહેબને રજૂઆત કરેલી અને પીઆઈ સાહેબે આ રજૂઆતને ધ્યાને લઈ અને આરોપી જે બંને હતા એને અટક કરેલી. અટક કરીને અને ધોરણસરની કાર્યવાહી કરેલી અને ભાયાવદરના 600 થી 700 લોકો ભેગા થઈ અને આ ફરિયાદ દાખલ કરવા માટે બધાએ પોતપોતાની જવાબદારી નિભાવેલી છે.
પોરબંદરના એક આધેડ પર અમરેલીની એક દરગાહ ખાતે 5 શખ્સોએ હુમલો કર્યો હતો. આ હુમલામાં ઇજાગ્રસ્ત બનેલા આધેડને પોરબંદરની ભાવસીજી સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પોરબંદરના વોરાવાડ વિસ્તારમાં રહેતા મહેબૂબ જિયાઉદ્દીન દિવાન નામના આધેડ અમરેલી ખાતે આવેલ એક દરગાહમાં દર્શન માટે ગયા હતા. ત્યારે દરગાહમાં પ્રવેશ બાબતે આધેડ પર દરગાહના મેનેજર સહિત 5 સભ્યોને હુમલો કર્યો હતો. આ હુમલામાં ઇજાગ્રસ્ત બનેલા આધેડને પોરબંદરની ભાવસીજી સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. મહેબૂબ જિયાઉદ્દીન દિવાન ગાઉડી વોરા અમરેલી માટે દર્શન કરવા ધ્યાન કરવા માટે નીકળી વાટને બસ અમરેલી પહોંચી. અમરેલીના મેનેજર જાફરી મજાના અને એના 4 આસિસ્ટન્ટોએ મને અંદર આવવાથી રોકાયો હતો કે તમારી પાસે આ નથી આ નથી આ નથી. છતાંય મેં ટોપી પહેરેલી હતી બધું હતું. કાયદેસર IPSનો તેઓએ મારા ઉપર બદલી કરી મને આગળ આવવા રોકાયો. એમને વાત કરી કે તમે પોરબંદરનો કોન્ટેક્ટ કરો અને ત્યાંના જનક સાહેબને પૂછો તો હું શું કામ માટે આવે. તો એ બળજબરી કરી અને મને જીગા પાછળનો માર મારે. 5 જણા મારા ઉપર હજી પડે માથામાં ને પેટમાં લઈ જાઓ. આ ઘટના બાદ પોલીસ દ્વારા પણ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. રાણાઓના બડા ડુંગરમાં ચાલતી દેશી દારૂની વધુ 2 ભઠ્ઠી ઝડપાઈ છે. જોકે રાબેતા મુજબ આ દરોડા દરમિયાન પણ આરોપીઓ હાજર મળી આવ્યા ન હતા. ત્યારે પોલીસે તેની વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે. બડા ડુંગરમાં વીજ ફાળિયા નેસમાં દારૂની ભઠ્ઠી અંગે બાતમીના આધારે પોલીસે દરોડો પાડ્યો હતો. ત્યારે નેસમાં જ રહેતા ચના હાદા કટારા નામના ઈસમની ભઠ્ઠી ચાલતી હતી. ત્યારે પોલીસે 1200 લીટર દારૂ બનાવવાનો આથો સહિતનો મુદ્દામાલ કબજે કર્યો હતો. જ્યારે ત્યાંથી 1/2 કિલોમીટર દૂર લખમણ નારણ કોડિયાતરની પણ ભઠ્ઠી ઝડપાઈ હતી. ત્યારે ત્યાં પણ 600 લીટર આથો અને 180 લીટર દારૂ અને દારૂ બનાવવાના સાધનો મળી આવ્યા હતા. જોકે બંને બનાવમાં આરોપીઓ ન મળી આવતા પોલીસે ચનાહાદા કટારા અને લખમણ નારણ કોડિયાતર વિરુદ્ધ ગુનો દાખલ કરી અને કાર્યવાહી હાથ ધરી હતી. રાજુ કારાવદરા, ગુજરાત ન્યૂઝ, રાણાવાવ. પોરબંદરના રોકડિયા હનુમાન મંદિર નજીકથી 2 શખ્સો વિદેશી દારૂ સાથે ઝડપાયા છે. જેમાં પોલીસે પરબત વેજાભાઈ મોઢવાડિયા અને યુસુફ જાવીદભાઈ બ્લોચ નામના 2 શખ્સોને ચેકિંગ દરમિયાન વિદેશી દારૂની બોટલ સાથે ઝડપી લઈ અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. રાણાવાવની આસોપાલવ સોસાયટીમાંથી પણ દેશી દારૂની મિની ભઠ્ઠી ઝડપાઈ છે. જેમાં પોલીસે છગન લખુ દવદરાના રહેણાંક મકાનમાં દરોડો પાડ્યો હતો. જ્યાંથી દેશી દારૂ બનાવવાનો હાથો, દેશી દારૂ અને કેન સહિતનો મુદ્દામાલ મળી આવતા પોલીસે છગનને ઝડપી લઈ કાર્યવાહી હાથ ધરી હતી. પોરબંદર નજીકના ઓડદર ગામેથી પણ એક રહેણાંક મકાનમાંથી દેશી દારૂ ઝડપાયો છે. જેમાં પોલીસે ભરત પોપટભાઈ વડોદરાના રહેણાંક મકાનમાં દરોડો પાડ્યો. ત્યારે ત્યાંથી દેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. જોકે ભરત હાજર ન મળી આવતા પોલીસે તેની શોધખોળ આદરી હતી. જતા જતા ફરી નજર કરીએ આજની હેડલાઇન્સ પર. આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો. પોરબંદરના આધેડ પર અમરેલીની એક દરગાહમાં કરાયો હુમલો. આધેડને પોરબંદરની સરકારી હોસ્પિટલમાં સારવારમાં ખસેડાયા. ગાંધીના ગુજરાતમાં દારૂબંધીના ઉપલેટા પંથકમાં ઉડિયા લીરા ગ્રામ્ય વિસ્તારમાં વેચાતા દેશી દારૂના વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ. રાણાઓના બડા ડુંગરમાં ચાલતી દેશી દારૂની વધુ 2 ભઠ્ઠી ઝડપાઈ. દરોડા દરમિયાન આરોપીઓ પોલીસ પકડમાં ન આવતા શોધખોળ શરૂ. ભાયાવદરમાં ગૌ પ્રેમીઓની ગાય માતાઓની અનેરી સેવા. ઉનાળામાં કાળઝાળ ગરમીમાં ગૌધનને તરબૂચનું વિતરણ. ફરી મળીશું આવતીકાલે આ જ સમયે ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.